સુરત એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારને લઈને એક્સ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કરાયું છે, ત્યારે 220 જેટલી બસનું ગ્રુપ બુકિંગ થઈ ગયું છે। દિવાળીના તહેવારને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરાયું છે, ત્યારે આ વખતે ગુજરાત સાથે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની બસો પણ શરૂ કરવામાં આવી રહી છે। સુરતથી 1600 બસોનું સંચાલન કરવામાં આવશે અને અત્યાર સુધીમાં 220 જેટલી બસોનું ગ્રુપ બુકિંગ થયું છે, તો આગામી 5 દિવસ તત્કાલ બુકિંગ દ્વારા બસ ઉપાડવામાં આવશે તેમ જણાવાયું હતું। પીવી ગુર્જર, વિભાગીય નિયામક સુરત। દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત સરકાર તેમજ માનનીય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જે થકી સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે। આ એક્સ્ટ્રા બસો છે મુખ્યત્વે ભાવનગર, અમરેલી, ગારિયાધાર, મહુવા તેમજ સુરતથી દાહોદ, જાલોદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો જે છે સૌરાષ્ટ્ર તરફની એક્સ્ટ્રા બસો રામચોક, મોટા વરાછાથી ગાડી ઉપડશે, તેમજ જાલોદ, દાહોદ તરફનું એક્સ્ટ્રા બસો સુરત મેઇન બસ સ્ટેશન ઉપરથી તેમજ રામનગર, જહાંગીરપુરા ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ જો 1600 બસો છે તે પૈકી 220 ગાડીઓ જે ઓનલાઈન, જે ગુજરાત સરકારનો અભિગમ હતો કે આ એસટી આપને દ્વારે, તે થકી અમે 220 બસો ઓલરેડી અત્યાર સુધી બુકિંગ થઈ ગયેલી છે, જે પોતાની સોસાયટીની આગળ અમે એમને ગાડી આપીશું અને ત્યાંથી તો પોતાના વતનના સોસાયટી સુધી ડાયરેક્ટ મુસાફરી કરી શકશે। તદુપરાંત અમે ઓનલાઈનમાં પણ એક્સ્ટ્રા બસો ઓપન કરી 175 જેટલી ઓપન કરેલી હતી, તેમાંથી 75 જેવી ગાડીઓ ભરાઈ ગઈ છે। 100 ગાડીઓમાં હજુ થોડી ઘણી સીટો ખાલી છે, જે બી ભરાઈ જતા અમે વધારાની બી એક્સ્ટ્રા ઓનલાઈનમાં બસો ઓપન કરીશું। અને ઓફલાઈનમાં પણ અમે જ્યાં કરંટ બુકિંગ છે, જે રામચોક, મોટા વરાછાથી સૌરાષ્ટ્રનું સંચાલન છે અને આ જે CBS ઉપરથી જાલોદ, દાહોદ તરફનું સંચાલન છે, જે 1600 બસોથી આયોજન કરીશું। તદુપરાંત પણ જરૂર પડશે તો સુરત વિભાગ દ્વારા આ એક્સ્ટ્રા બસો વધારવામાં પણ આવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।